80 ગુણનું સંપૂર્ણ પેપર સોલ્યુશન છે, સમય 3 કલાક। તો આ વિડીયોની અંદર આપણે સંપૂર્ણ 80 ગુણના પેપરનું સચોટ સોલ્યુશન મેળવીશું। તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલ પર નવા હો તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી વિદ્યાર્થી મિત્રો દરેક વિષયના સોલ્યુશન સૌપ્રથમ તમને મળતા રહે। અન્ય વિષયના સોલ્યુશનની લિંક, પીડીએફની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે, જ્યાંથી તમે ડાઉનલોડ કરશો। પણ સૌપ્રથમ પહેલાં પેપર જોઈ લો કેવી રીતે લખવાનું, એની હું સંપૂર્ણ તમને અપ ટુ ડેટ માહિતી આપી દઉં। વિભાગ એ છે, 16 માર્ક્સનું છે, બરાબર। પહેલાં 1 થી 16 હેતુલક્ષી પ્રશ્નો છે। આપણે પહેલાં જોઈએ તો પહેલાં ખરા ખોટા છે। પહેલો પ્રશ્ન છે, શૂન્યોત્તર સમય સંખ્યાને અસમય સંખ્યા વડે ભાગતા ભાગફળ અસમય સંખ્યા મળે તો વિધાન કેવું છે? સાચું છે। તો પહેલું આવશે સાચું। ત્યારબાદ બીજો પ્રશ્ન છે, પ્રથમ 4 અયુગ્મિત સંખ્યાઓનો મધ્યક 4 છે તો એ વિધાન પણ સાચું છે। ત્રીજો પ્રશ્ન, ઘન પદાર્થને આકાર, માપ અને સ્થાન હોય છે તો ઘન પદાર્થને આકાર હોય, માપ હોય અને સ્થાન પણ હોય તો વિધાન કેવું છે? સાચું છે। ત્યારબાદ ચોથું છે, યામ સમતલમાં તૃતીય ચરણમાં આપેલ બિંદુના બંને યામ ધન હોય તો તમને આ યાદ હોવું જોઈએ। આ પહેલું ચરણ, આ બીજું ચરણ, ત્રીજું અને ચોથું। તો આ જે નીચેના 2 ચરણો છે કેવું હોય છે? ઋણ હોય છે, જ્યારે ઉપરના 2 કેવા હોય છે? ધન હોય છે। જ્યારે અહીંયા શું કીધું છે કે બંને યામ ધન હોય છે, અહીંયા શું હોવું જોઈએ? ઋણ આવવું જોઈએ, એટલે વિધાન કેવું છે? ખોટું છે। ખબર પડી ગઈ? તો પહેલું, બીજું અને ત્રીજું સાચું છે, જ્યારે ચોથું વિધાન ખોટું છે। હવે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ પ્રશ્ન નંબર 5, જેમાં હવે વિકલ્પો શરૂ થાય છે, બરાબર। તો પહેલો પ્રશ્ન છે, જો બહુપદી p ઓફ x માટે p બરાબર 7 લઈએ, બરાબર, p ઓફ 7 બરાબર 0 લઈએ તો એક અવયવ કયો થશે? બરાબર, તો અહીંયા જવાબ શું આવશે? x - 7, ઓપ્શન એ આવે। ક્લિયર? ચલો છઠ્ઠો પ્રશ્ન જોઈએ, બરાબર ચીપેલા 52 પદાના ઢગમાં, એટલે 52 પદા છે એમાંથી એક પત્તું પસંદ કરતા તે ચિત્ર સિવાયનું હોય। હવે ચિત્ર સિવાયનું હોય તો એવા કેટલા પત્તા બને અને એની સંભાવના કેટલી થાય? તો 10/13, ઓપ્શન બી આવશે। શું આવશે વિદ્યાર્થીઓ? 13/10, ઓકે, 10/13 એટલે ઓપ્શન બી। ક્લિયર? ચલો આગળ જોઈએ પ્રશ્ન નંબર 7। સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે 1 થી 20 સુધીની પ્રાકૃતિક સંખ્યાઓમાં 3ની ગુણિત હોય, બરાબર, તેવી સંખ્યાનો મધ્યક શોધવાનો છે, બરાબર। તો એનો મધ્યક કેટલો થાય? 10.5 થશે, ઓપ્શન ડી આવશે। શું આવશે? ઓપ્શન ડી। ક્લિયર? પ્રશ્ન નંબર 8, 10 સેન્ટીમીટર બાજુની લંબાઈના સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલા સેમી સ્ક્વેર થશે? તો આપણે અહીંયા સમભુજ ત્રિકોણનું ક્ષેત્રફળ કીધું છે, બરાબર। તો તમે ગણતરી કરશો 25 × √3 એટલે ઓપ્શન બી તમારો સાચો જવાબ આવશે। ક્લિયર? ખબર પડી ગઈ? ચલો હવે આગળ આપણે ખાલી જગ્યાઓ જોઈ લઈએ। તો ખાલી જગ્યાઓની અંદર વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર 9, તો એમાં તમને આ રીતે કંઈક આપ્યું છે, બરાબર। તો એ શાનો વર્ગ થશે? તો આનો જવાબ કેટલો થશે વિદ્યાર્થી મિત્રો? સાદું રૂપ આપશું તો આનો જવાબ 4 મળશે, પણ અહીંયા એમ કીધું છે વર્ગ, તો 4 કોનો વર્ગ છે? 2નો। તો આપણે ખાલી જગ્યામાં જવાબ શું લખવાનું? 2। ક્લિયર? એ ખાલી જગ્યામાં 2 આવશે, ઓકે। આગળ જોઈએ 10મો પ્રશ્ન, જે બહુપદીની ઘાત 2 હોય તે બહુપદીને ખાલી જગ્યા કહેવાય તો એ બહુપદીને શું કહેવાય? દ્વિઘાત। એકદમ સિમ્પલ, દ્વિઘાત બહુપદી। 3 હોય તો પરીક્ષામાં તમને 3 પૂછે તો જવાબ શું લખવાનો? ત્રિઘાત। ખબર પડી ગઈ? એકદમ સહેલું છે। ચલો 11મો પ્રશ્ન, પ્રથમ 5 વિભાજ્ય સંખ્યાઓના મધ્યસ્થ ખાલી જગ્યા થાય તો પ્રથમ 5 વિભાજ્ય સંખ્યાનો મધ્યસ્થ કેટલો થશે? 8। ક્લિયર? 12મો પ્રશ્ન છે, યામ સમતલમાં બિંદુ -5, 2 એ ખાલી જગ્યા ચરણમાં છે તો કયું ચરણ આવશે ઋણ માટે? દ્વિતીય ચરણ। કયું આવશે? દ્વિતીય। ઓકે વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમતો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો। સંપૂર્ણ સોલ્યુશન તમને આ વિડીયોમાં જોવા મળશે। હવે આગળ તમે જોઈ શકો છો ટૂંકા પ્રશ્નો છે, જેની અંદર પ્રશ્ન નંબર 13, 0,6 બિંદુ યામ સમતલમાં કયા અક્ષ પર છે? તો કયા અક્ષર પર હશે? વાય અક્ષ પર, વાય અક્ષ। કારણ કે હંમેશા યાદ રાખવાનું, આવું આપેલું હોય એટલે આ સાઈડ હોય એ એક્સ હોય અને આ હોય એ વાય હોય। હવે x 0 છે એટલે એ અક્ષ કઈ થઈ? 6 અહીંયા છે એટલે વાય। જો અહીંયા આ રીતે હોત 6, 0 આ રીતે લખ્યું હોત તો જવાબ શું આવશે? એક્સ અક્ષ। પણ અહીંયા શું આવશે? આ રીતે લખ્યું છે એટલે વાય અક્ષ, બરાબર। એકદમ સહેલું છે, હું તમને એકદમ સરળ રીતે સમજાવીશ। 14મો પ્રશ્ન, જો x + 2.7 અને 2x - 1.7 એક જ બિંદુ હોય તો x બરાબર શું થશે?
તો સિમ્પલ x બરાબર 3 આવશે ઓપ્શન. ઓકે, કેટલા આવે 3. હવે 15મો પ્રશ્ન જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર તો દરેકને આવડે. પાયો ગુણ્યા પાયોને અનુરૂપ વેધ શું થાય? પાયો ગુણ્યા અનુરૂપ વેધ. પાયો ગુણ્યા વેધ એકદમ સહેલું ક્ષેત્રફળનું સૂત્ર છે. પાયથાગોરસ એ કોનો વિદ્યાર્થી હતો? બરાબર, તમને પાયથાગોરસ એ કોનો વિદ્યાર્થી હતો એ પણ ખબર હોવી જોઈએ. તો કોનો આવશે? થેલસનો. બરાબર, ચોપડીમાં આપ્યું છે. દરેક વિદ્યાર્થીને નહીં ખબર હોય, જેને ધ્યાનથી વાંચ્યું હશે એને ખબર હશે. થેલસનો હતો. ક્લિયર? હવે આગળ જોઈએ વિભાગ બી. તો વિભાગ બીની અંદર 2 ગુણના પ્રશ્નો છે. બરાબર, ટોટલ 10 પ્રશ્નો છે, એટલે વિભાગ બી કુલ 20 માર્ક્સનું થશે. તો 17મો પ્રશ્ન સ્ક્રીન પર તમે જોઈ શકો છો. 12 સેન્ટીમીટર વ્યાસવાળા અર્ધગોલકનું ઘનફળ શોધવાનું છે. પાઈની કિંમત 3.14 છે. ત્યારબાદ 18મો છે, જેની અંદર એક્સની કિંમત શોધવાની છે. 19મો એકદમ સહેલો છે, સાદુરૂપ આપવાનું છે. બરાબર, આગળ પછી 20મો પ્રશ્ન છે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો. એમાં અથવામાં છે, શેષવાળો છે, અને અથવા આ પ્રશ્ન વયવ પાડો એ પ્રશ્ન તમે લખી શકો છો. બરાબર, સોલ્યુશનની પીડીએફની તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, ત્યાંથી મળી જશે. 21મો પ્રશ્ન છે, x + 2y = 6 ના 4 ભિન્ન ઉકેલ મેળવો. પછી 22મો પ્રશ્ન છે, ત્રિકોણ ABCમાં AB = EC, ખૂણો A 50નો તો ખૂણો B અને ખૂણો C શોધવાના છે. એવી જ રીતે 23મો પ્રશ્ન છે, અથવામાં છે, બેમાંથી કોઈ પણ એક લખવાનો છે. 24મો પ્રશ્ન છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. એની કિંમત શોધવાવાળો પ્રશ્ન છે, એકદમ સહેલો છે. બરાબર, આપણે ચોપડીમાં ગણાયેલો એ રીતે જ છે. ચલો, દરેક ખૂણાનું માપ શોધવાનું છે. ત્યારબાદ યુક્લિડની પૂર્વધારણા અને પૂર્વધારણા 5 લખો. બરાબર, અથવા તો એ ના લખવો હોય તો એની ઓરમાં જે પ્રશ્ન છે, સાબિત કરો કે AD = 1/4 AB. બરાબર, આકૃતિ દોડીને સ્પષ્ટ કરવાનું છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો વિભાગ સી. વિભાગ સીની અંદર 3 ગુણના પ્રશ્નો છે, 8 લખવાના છે, એટલે વિભાગ સી કુલ 24 માર્ક્સનું છે. હું તમને આ વિડીયોમાં હતા જે પ્રશ્નો કહું એ ખાસ તૈયાર કરી દેજો, તમને ખૂબ જ ઉપયોગી થશે. 27મો પ્રશ્ન છે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો. 14 સેમી ત્રિજ્યાવાળું એક નળાકાર પાત્ર પાણીથી અસત એટલે અડધું ભરેલું છે થોડું. બરાબર, 22 સેમી લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપી છે. તો એની અંદર નળાકાર પાત્રમાં પાણીની સપાટીમાં કેટલો વધારો થશે એ તમારે શોધવાનું છે. બરાબર, આપણે લંબઘન ડૂબાડીએ ત્યારે. ત્યારબાદ 28મો પ્રશ્ન છે, ઊંચાઈનો ગુણોત્તર શોધવાનો છે, અને એની અથવામાં આ એક ટાંકીવાળો પ્રશ્ન છે, તમે કરી શકો છો. ત્યારબાદ દરેક વિદ્યાર્થી મિત્રોને ફેવરેટ જે આંકડાશાસ્ત્રનો પ્રશ્ન છે, સ્ક્રીન પર તમે જોઈ શકો છો. બરાબર, અને સંભાવના તો દરેક વિદ્યાર્થીને આવડતું જ હશે. 29મો પ્રશ્ન સંભાવનાનો છે. એક પરીક્ષામાં 50 વિદ્યાર્થીઓ મેળવેલા ગુણ આપેલા છે. બરાબર, તો 40થી ઓછા હોય તેની સંભાવના. તો 40થી ઓછા હોય એવા કેટલા છે? તો 12 + 3 15, એટલે 15 ભાગ્યા કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? તો 50. બરાબર, તો 15 ભાગ્યા 50. આની સંભાવના આ રીતે થશે. બીજું છે 60 અથવા 60થી વધુ હોય તો 60 અથવા 60થી વધુમાં 17 થશે. ટોટલ વિદ્યાર્થી 50, એટલે આ રીતે જવાબ આવશે 17 ભાગ્યા 50. ઓકે, આ સંભાવના બતાવી. ત્યારબાદ આવૃત્તિ વિતરણનો એક છે અને એક મધ્યક શોધવાવાળો દાખલો છે. બરાબર, ખાસ તૈયાર કરી દેજો, ચોપડીમાં આપેલો જ છે. ત્યારબાદ એક ત્રિકોણાકાર પ્લોટની બાજુ આપી છે. બરાબર, એનું ક્ષેત્રફળ શોધવાનું છે. સેમ 32મો પ્રશ્ન પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તમારે સાબિત કરવાનું છે. બરાબર, 33મા પ્રશ્નની અંદર પૂછ્યું છે કે એક જ પાયા ઉપર આવેલા અને 2 સમાંતર રેખાઓની જોડની રેખાઓ વચ્ચે આવેલા 2 ત્રિકોણના ક્ષેત્રફળ સમાન હોય છે તેમ સાબિત કરવાનું છે. ક્લિયર? ઓકે, હવે આપણે 34મો પ્રશ્ન સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. એની અંદર ત્રિકોણ AB અને D, આનું માપ શોધવાનું છે. આટલો ખૂણો અને ખૂણો ACE. બરાબર, એ તમારે શોધવાનું છે. હવે વિભાગ ડીની અંદર 4 ગુણના પ્રશ્નો છે, તમારે 5 લખવાના છે. બરાબર, કુલ 80 માર્ક્સનું છે. વિભાગ ડીના બધા જ પ્રશ્નો ખાસ તૈયાર કરી દેજો. પહેલાં તો આ જે સાબિતવાળો છે આ ખાસ કરી દો કે કોઈપણ ત્રિકોણમાં સૌથી મોટા ખૂણાની સામેની બાજુ સૌથી મોટી જ હોય. ત્યારબાદ બીજો પ્રશ્ન છે અથવામાં છે. બરાબર, રચનાના મુદ્દા દોરવાના છે, એકદમ ઇઝી છે. ત્યારબાદ 37મો પ્રશ્ન સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો. ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાની પ્રત્યેક જોડનો સરવાળો 180 થાય સાબિત કરવાનું છે, એકદમ ઇઝી. 4 માર્ક્સ રોકડા મળે એવા છે. અને આ બીજું એક સાબિતી છે, આ ખાસ તૈયાર કરી દેજો કે જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુની પ્રત્યેક જોડની બાજુઓ સમાન હોય તો તે ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેમ સાબિત કરો. ત્યારબાદ છેલ્લો દાખલો જે છે એ એમાં પણ તમારે સાબિતી કરવાની છે.
બરાબર છે. મોસ્ટ ઓફ વિભાગ ડીની અંદર સાબિત કરવાવાળા પ્રશ્નો આવશે, એક રચના આવશે. ઓકે, બેમાંથી એક લખવાનું છે અથવા માં છે